નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બિહારના ગાયનમાં હોમગાર્ડની ભરતીની દોડ વચ્ચે બેભાન થયેલી મહિલા સાથે એમ્બ્યુલન્સમાં ગેંગરેપની ઘટના સામે આવી છે। પોલીસ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તપાસ શરૂ કરી દીધી છે। ઘટના ગાયનાના બોધગયા થાણા વિસ્તારની છે। અહીં બીએમપી 3 પરેડ ગ્રાઉન્ડમાં હોમગાર્ડની ભરતીની પ્રક્રિયા ચાલી રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હોમગાર્ડની ભરતી માટે એક મહિલા દોડમાં ભાગ લેવા આવી હતી। દોડ દરમિયાન મહિલા ઉમેદવાર બેભાન થઈને ઢળી પડી હતી। તેને ઘટના સ્થળે તૈનાત એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। આ ઘટના ગુરુવાર 24 જુલાઈની છે। જી હા મિત્રો, શુક્રવારે એસએપી આનંદ કુમારે પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે પીડિતાને ઘટનાની જાણકારી આપી હતી અને સૂચના મળ્યા બાદ 2 કલાકની અંદર એમ્બ્યુલન્સ ચાલક વિનય કુમાર અને ટેકનિશિયન અજીત કુમારની ધરપકડ કરવામાં આવી છે। પીડિતાએ જણાવ્યું હતું કે હોસ્પિટલ લઈ જવાની પ્રક્રિયા દરમિયાન એમ્બ્યુલન્સની અંદર જ એમ્બ્યુલન્સ ચાલક અને ટેકનિશિયને ચાલતી એમ્બ્યુલન્સમાં બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।